ફરી એકવાર શિક્ષણ જગત શર્મસાર થયું. ફરી એકવાર શિક્ષકે વિદ્યાર્થીનીઓની છેડતી કરી. ફરી એકવાર એ સવાલ થયો કે વાલીઓ પોતાની વાલસોઈને શાળાએ મૂકીને કેવી રીતે બેચેન ના રહે, કારણ કે વારંવાર ગુજરાતમાં એવી ઘટનાઓ બની રહી છે જે સાબિત કરે છે કે હવે તો વિદ્યાના ધામમાં પણ બાળકીઓ સુરક્ષિત નથી. ઈશ્વર સમાન શિક્ષકો કે જે શૈતાન બનીને માસૂમ બાળકીઓ પર પોતાની નજર બગાડે છે. કેટલીક બાળકીઓ તો બિચારી બોલી પણ ના શકે એટલી હદે એને ડરાવવામાં આવે છે અને એનું જીવન બરબાદ કરવામાં આવે છે. કેટલીક બાળકીઓ હિંમત કરીને ફરિયાદ કરે છે. બિચારી કહેતા કહેતા ધ્રુસકે રડી પડે છે કે સર અમને બહુ ખરાબ રીતે અડે છે, અમને હેરાન કરે છે, કમરમાં હાથ નાખે છે. આ વડોદરાની એક શાળાના પીટી ટીચર પંથેશ પંચાલ દ્વારા કરવામાં આવ્યું છે અને વાલીઓ એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે શિક્ષકને છાવરવામાં આવી રહ્યો છે. એટલે હવસખોર શિક્ષક એ શાળા સંચાલકો માટે મહત્વનો છે, પણ એ જ શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓની લાજ મહત્વની નથી કદાચ. બીજી તરફ આચાર્ય એમ કહે છે કે સમાધાન થઈ ગયું છે, પણ સમાધાન બાદ વાલીઓએ વિડીયો વાયરલ કર્યા. જે શિક્ષક સામે ફરિયાદ થઈ છે તે સ્કૂલમાં 14 વર્ષથી ફરજ નિભાવે છે અને તેની સામે ક્યારેય ફરિયાદ નહોતી થઈ. આ પહેલી ફરિયાદ થઈ. જો કે વાલીની ફરિયાદ પછી શિક્ષકને કાઢી પણ મૂકવામાં આવ્યો. વાલીઓ પોલીસ ફરિયાદ પણ કરવાની ના પાડી રહ્યા છે. તો પછી હવે કેમ વાલીએ વિડીયો વાયરલ કર્યા તે પણ એક સવાલ છે. જો કે અહીં વિદ્યાર્થીનીઓની સુરક્ષાનો મુદ્દો છે, તેવામાં કાર્યવાહી થવી જરૂરી છે, પરંતુ તે મુદ્દે નિષ્પક્ષ તપાસ થવી અતિ આવશ્યક છે.